હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 11 જેની અંદર તમારો વિષય છે કોમ્પ્યુટર. ચેપ્ટર નંબર આવ્યા છીએ 7, વિમ એડિટર અને મૂળભૂત સ્ક્રિપ્ટિંગ. મિત્રો સંપૂર્ણ એમસીક્યુનું સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલમાં જો નવા છો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા દરેક મિત્રોને શેર કરો. વિકલ્પ નંબર 1, વિમ એડિટર કેટલા મોડમાં કામ કરે છે? ઓપ્શન સી 3. બીજો નંબર છે નીચેનામાંથી કયું વિધાન ગેડિટ માટે ખરો છે? ઓપ્શન બી તે ગ્રાફિકલ એડિટર છે. મિત્રો ધોરણ 11ના તમારા તમામ વિષયના સૌથી સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. પ્રશ્ન 3, વીએમ એડિટરમાં WQ એ નીચેનામાંથી કયા કાર્ય માટે વપરાય છે? તો આવશે ફાઇલ સેવ કરવી અને એડિટ મોડમાંથી બહાર નીકળી જવું. ઓપ્શન બી સાચું બનશે. ચોથા નંબર છે નીચેનામાંથી કઈ કી વીમ એડિટરના ઇન્સ્ટર મોડમાં જવા વપરાતી નથી? તો ઓપ્શન ડી CW. પાંચમા નંબર છે નીચેનામાંથી કઈ કી લાઇન રદ કરવા માટે વપરાય છે? ઓપ્શન સી DD. ત્યારબાદ છે છઠ્ઠા નંબરે નીચેનામાંથી કયા વિધાન ફાઇલમાંથી શબ્દ સમૂહ શોધવા માટે વપરાય છે? તો ઓપ્શન સી. પ્રશ્ન 7, નીચેનામાંથી કઈ સિન્ટેક્સ વપરાશકર્તાની મંજૂરી વિના આખી ફાઇલના તમામ ફેઝને એકને ફેઝ 2માં બદલી નાખવા ઉપયોગમાં લઈ શકાય? તો ઓપ્શન સી. ત્યારબાદ છે 8, શેલ સ્ક્રિપ્ટમાં નીચેનામાંથી કયું કેરેક્ટર કોમેન્ટ લાઇનનો નિર્દેશ કરવા વપરાય છે? તો ઓપ્શન ડી સાચું બનશે. 9મા નંબર છે નીચેનામાંથી કયું ચિહ્ન શેલ સ્ક્રિપ્ટને ચલાવવાથી કિંમત મેળવવાની સૂચના આપે છે? ઓપ્શન સી. મિત્રો આ હતું સંપૂર્ણ તમારા એમસીક્યુનું સોલ્યુશન. હવે આગળના જે તમારા ચેપ્ટર છે એનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળશે, તેથી વોટ્સએપ ટેલિગ્રામની લિંક પણ છે, એ જોઈન કરી લેશો અને અન્ય વિષયોના પણ સૌથી સોલ્યુશન ત્યાંથી લખી લેજો.